નમસ્કાર મિત્રો તમારી કોઈ પણ બાપ દાદાની જમીન હોય, તમારા હકની જમીન હોય અને એમાં તમારા ભાઈઓ જે છે એ તમને ભાગ ન આપે તો તમારે શું પ્રોસેસ કરવી જોઈએ, એના માટે વિગતવાર વાત કરીશું કે એના માટે ડોક્યુમેન્ટ શું જોઈએ, ક્યાં આની અરજી કરવાની હોય છે અને ખાસ કરીને કોઈ પણ અત્યારે જો તમારા ભાઈઓ ભાગ ન આપે તો એને 10 વર્ષથી લઈને 14 વર્ષની જેલ પણ થઈ શકે છે અને 100% જંત્રીની પેનલ્ટી પણ લાગી શકે છે। તો એના માટેની તમામ પ્રોસેસ જે છે આ વિડીયોના માધ્યમથી સિમ્પલ ભાષામાં તમને સમજાઈ જાય એ પ્રમાણે આપણે વાત કરીશું। આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે કે તમારા ભાઈઓ ભાગની જે જમીન હોય એમાં તમારા ભાઈઓ તમને ભાગ ન આપતા હોય અથવા તો તમારે કંઈ ખાતા અલગ કરવા હોય તો તમારા એક ભાઈ જે છે કોઈ સાઇન ન કરતા હોય તો આવી તમામ માહિતી જે છે આ વિડીયોના માધ્યમથી જાણીશું કે એના માટે ડોક્યુમેન્ટ શું જોશે, અરજી કેવી રીતે ક્યાં કરવી અને એના માટે શું પ્રોસેસ હોય છે, તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો સૌપ્રથમ વાત કરીશું આપણે તમારી બાપદાદાની જમીનમાં તમારા ભાઈઓ ભાગ ન આપે તો તમે એના સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ કરી શકો છો। લેન્ડ ગ્રેબિંગ જે છે એ લગભગ ડિસેમ્બર 2020માં આવ્યો હતો અને તે પછી ઘણી બધી જે જમીનો જે છે જેણે હડપી લીધી હતી, જેના ઘણા બધા લોકોની, તો એ લોકોને કેસ કર્યા છે અને આવી રીતના એમાં પ્રાવધાન જે છે કે ભાઈ 10 થી 14 વર્ષની જેલ થઈ શકે છે અને 100% જંત્રી, મતલબ કે જેટલા ભાવ હોય એટલી જંત્રી। દાખલા તરીકે તમારી 15 લાખનો વીઘો હોય તો 15 લાખ રૂપિયા જંત્રી ભરવાનો પણ દંડ છે। તો આ પ્રમાણે કેસ કરી શકો છો, બરાબર। એના વિશે પણ આપણે આગળ વાત કરીશું આપણે, પરંતુ સૌ પ્રથમ પ્રોસેસ શું કરવી એના વિશે વાત કરીએ આપણે। તો પ્રથમ તમારા હકની જમીન મેળવવા માટે તમારે સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરવાની હોય છે। સિવિલ કોર્ટની અંદર આ કોર્ટમાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે પૂરેપૂરી તૈયારી કરી લેવી જોઈએ। તૈયારી કરવા માટે સૌપ્રથમ તમારે પાર્ટીશન દ્વારા તમારી માહિતી જે છે એકઠી કરવાની હોય છે। પાર્ટીશન દ્વારા માહિતી એકઠી કરવી મતલબ શું થાય તો કે ભાઈ તમારી જમીન જે છે એ ક્યાં તમારી જમીન આવેલી છે, કેટલા સર્વે નંબરમાં તમારી જમીન આવેલી છે, જેટલા દાખલા તરીકે તમે 5 ભાઈ હોય તો તમારા ભાગની કેટલી જમીન આવે છે, આવી બધી માહિતી જે છે એ પાર્ટીશન દ્વારા તમારે જમીન જે છે અલગ કરવાની હોય છે, બરાબર। પાર્ટીશન એટલે શું તો એના વિશે વાત કરીએ તો ક્યારેક ઉતાવળમાં કોર્ટમાં અરજી કરી દઈએ છીએ આપણે, પરંતુ એમાં ઘણા બધા ડોક્યુમેન્ટ્સ અને પ્રૂફ ના હોવાના લીધે આપણે સાચા હોવા છતાં પણ કેસ હારી જઈએ છીએ અને ત્યાર પછી તમારે હકનો જમીન જે છે એ પણ તમને નથી મળતી। તો પાર્ટીશન એટલે તમારા હિસ્સાની જમીન ક્યાં આવેલી છે, કેટલી આવે, તેના સર્વે નંબર અને ખાતા નંબર કેટલા છે, તેની જે બેઝિક માહિતી છે તો એ તમારે પહેલાં મેળવી લેવાની છે, કારણ કે આ બધી વસ્તુ જે છે તમારે કોર્ટની અંદર રજૂ કરવાની રહેશે અને પ્રૂફ જે સાબિત થાય તો જ તમને ભાગ મળી શકે। પરંતુ સ્વાભાવિક છે કે બાપદાદાની કોઈ તમારી જમીન હોય, 7/12/8માં તમારું નામ હોય તો આ પ્રૂફ મેળવવા કોઈ એટલા બધા અઘરા નથી, બરાબર। પરંતુ પ્રથમ તૈયારી કરવી બહુ જરૂરી છે। હવે પાર્ટીશનના નિયમો શું છે, પાર્ટીશન કરવા માટેનો નિયમ શું છે તો ભાઈ પાર્ટીશન કરવા માટેનો નિયમ જે છે સૌથી પ્રથમ જે છે એ તમારી મિલકત, સંયુક્ત મિલકત એ તમારા પૂર્વજોની હોવી જોઈએ। પૂર્વજોની મતલબ કે તમારા પિતાની દાદાની હોવી જોઈએ, જે તમારે કોર્ટમાં ડોક્યુમેન્ટ્સ મારફત સાબિત કરવાનું રહેશે। ત્યારબાદ તમારી જમીનમાં તમારો હિસ્સો પણ સાબિત કરવાનો રહેશે। માની લો કે તમે 3 ભાઈ હોય અથવા તો 4 ભાઈ હોય, બરાબર, તો ચોથા ભાગની જમીન તમારા ભાગમાં આવે તો ચોથા ભાગની જમીન જે છે એ તમારે એવું સાબિત કરવું પડશે કે ભાઈ આટલી ને આટલી 10 વીઘા છે, 3.5 તો એમાં 3.5 વીઘા અથવા તો 3 વીઘા જે છે મારા ભાગમાં આવે છે। તો આ પ્રમાણનું તમારે ડોક્યુમેન્ટ સાથે મતલબ કે 7/12/8 સાથે તમારે એ સાબિત કરવાનું રહેશે। ત્યાર પછી આગળ વાત કરીએ કે ભાઈ સીધી લીટીના વારસદાર કોને કહેવાય, સીધી લીટીનો વારસદાર હક કોને કહેવાય। હવે એમાં ઘણી વખત એવું બનતું હોય છે મિત્રો કે કોઈ પણ અભણ વ્યક્તિ હોય, ભાઈઓની વાત કરીએ કે ભાઈ 3-4 ભાઈ હોય તો એમાં 1-2 અભણ વ્યક્તિ હોય અને 1-2 જે ભણેલા હોય તો ક્યારેક એવું બને છે કે એની અજાણતાથી જમીન જે છે એ વેચી નાખતા હોય છે અને ત્યાર પછી આ 2 ભાઈઓ જે છે તો એ મતલબ કે જમીન વિહોણા થઈ જાય છે। તો એમાં સીધી લીટીના વારસદારનો હક જે છે એ લાગુ પડી શકે છે। સીધી લીટીના વારસદાર જે છે એનો હક કેવી રીતે લાગુ પડી શકે તો એના માટેની પ્રોસેસ તમારે શું કરવાની છે તો કે કોઈ પણ વ્યક્તિ જે છે એ તમને એવું લાગતું હોય કે મારા ભાઈઓ જે છે મારી પરમિશન વગર જમીન જે છે વેચી નાખશે તો તમારે શું કરવાનું, કોર્ટમાં જઈ અરજી કરી અને તમારે સ્ટે લઈ લેવાનો। એક વખત તમે સ્ટે લઈ લેશો, બરાબર, આ પ્રમાણનો, તો આજીવન તમારી મંજૂરી વગર એ ભાઈઓ જે છે કોઈ પણ વ્યક્તિ હશે એ જમીન વેચી નહીં શકે, કારણ કે કોર્ટનો ઓર્ડર હોય કે ભાઈ આ જમીન જે છે આ ભાઈઓની જે પરમિશન વગર જમીન વેચી નહીં શકાય। તો આવું પણ તમે કરી શકો છો। હવે વાત કરીએ મુખ્ય બાબતની કે ભાઈ એમાં ડોક્યુમેન્ટ શું જોશે।
ડોક્યુમેન્ટ જોશે તો તમે જે જમીનની હિસ્સેદારી માગી રહ્યા છો, મતલબ કે તમારા જે બાપ દાદાની જમીન હોય અથવા તો કોઈ પણ તમે લીધેલી જમીન હોય અને પાર્ટનરમાં હોય તો તેના ડોક્યુમેન્ટ્સની ફાઇલ તમારી પાસે હોવી જરૂરી છે. દાખલા તરીકે 7/12 હવે માની લો કે 7/12 જે છે એ તમારી પાસે ઓરિજિનલ ના હોય, તો ઓરિજિનલ ના હોય તો તમારી પાસે ઝેરોક્સ પણ હોવી જરૂરી છે, જેમાં તમારું નામ હોય, સંયુક્ત ખાતામાં તમારું નામ હોય તો એવી ઝેરોક્સ પણ હોવી જરૂરી છે, બરાબર. પરંતુ નામ ના હોય તો પણ તમે સીધી લીટીના વારસદાર તરીકે એમાં હિસ્સો માગી શકો છો, પરંતુ એ તમારે સાબિત કરવું પડે કે ભાઈ આ જમીન જે છે આ મારા પિતા છે, મારા બધા ભાઈઓ છે અને આ જમીન છે તો એમાં મારો ભાગ થાય, તો એ સીધી લીટીના વારસદાર તરીકે પણ તમે ભાગ લઈ શકો છો. અને 7/12ની વાત કરીએ તો 7/12 જે છે તમારે તાલુકા પંચાયતથી તમે કઢાવી શકો છો, બરાબર. એમાં તમારી પાસે 7/12 નંબર હોવા જોઈએ, મતલબ કે ખાતા નંબર અને સર્વે નંબર. હવે વાત કરીએ મિત્રો કે લેન્ડ ગ્રેબિંગના કાયદા વિશે આપણે શું જોગવાઈઓ છે. મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે લેન્ડ ગ્રેબિંગ વિશે જો કોઈ પણ વ્યક્તિએ જે છે કબજો કર્યો હોય અથવા તો કોઈ જમીનમાં ભાગ ન આપતા હોય તો તેના વિરુદ્ધ તમે લેન્ડ ગ્રેબિંગ 2020માં આવ્યો હતો તો એના વિરુદ્ધ 10 વર્ષની સજા થઈ શકે છે, 10 થી 14 વર્ષની, અને 100% જંત્રી ભરવાનો દંડ થઈ શકે છે. હવે લેન્ડ ગ્રેબિંગની અરજી તમારે કરવી હોય તો તમારે ક્યાં કરવી, તો આ વેબસાઇટ જે છે તમે જોઈ શકો છો. ઓનલાઈન તમારે અરજી કરવાની છે, ઓનલાઈન તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને ઓનલાઈન જ તમારે જે અમુક બેઝિક ફી થતી હોય તો એ ઓનલાઈન તમારે ફી ભરવાની હોય છે અને ત્યાર પછી જ તમારે કોર્ટની અંદર તમારે કેસ દાખલ કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો iora.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર જઈ અને તમારે, તો એના માટે હું તમને બેઝિક માહિતી તમને સમજાવી દઈ, કારણ કે આખું ફોર્મ જો ફિલઅપ કરશો તો 15-20 મિનિટનો વિડીયો થઈ જાય, બરાબર. એટલા માટે તમને અહીંયા લખશું આપણે IORA લખશે એટલે IORAની વેબસાઇટ આવી જશે, એના ઉપર આપણે અહીંથી ક્લિક કરીશું. ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન, તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કર્યા પછી ન્યૂ એપ્લિકેશન એના ઉપર રહેવા દેવાનું છે અને અરજીનો હેતુ જે છે એમાં તમારે નીચે આવશે ગુજરાત જમીન પચાવ પ્રતિબંધ અધિનિયમ 2020, તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. પછી અહીંયા પછી અરજીનો પ્રકાર જે છે સેમ જ આવશે, એમાં કોઈ ડિફરન્ટ નહીં આવે. હવે તમારી બેઝિક માહિતી તમારે અહીંયા આપવાની રહેશે, તમારું નામ, તમારું સરનામું, આગળ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે, તમારે સામે વ્યક્તિ જેના પાસેથી તમારે જમીન લેવાની છે તો એની માહિતી આપવાની છે અને ત્યાર પછી તમારે અમુક વસ્તુ જે છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના તો અપલોડ કરી લેવાના અને ફી જે પણ અમુક બેઝિક હોય એ તમારે ભરી અને તમારે ત્યાર પછી તમારે કોર્ટમાં કેસ દાખલ કરી શકો છો. તો આ પ્રમાણની તમામ પ્રોસેસ કરી શકો છો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો, પરંતુ આમાં તમને કોઈ વસ્તુ સમજાઈ ના હોય તો હું તમને એક આર્ટિકલ બતાવું છું. મેં તમને જે માહિતી કહી છે તો સેમ એ જ માહિતી અહીંયા આપેલી છે અને આ માહિતી તમે જો વિગતવાર વાંચવા માગતા હોય તો 1-2 વખત તમે વાંચો એટલે તમારા મગજમાં ઉતરી જશે. તો અહીંયા તમે આ માહિતી જે છે એ તમે વાંચી શકો છો. આની લિંક જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ રાખી દઈશ અને આ વિડીયોના કમેન્ટ બોક્સમાં પણ રાખી દઈશ, તો તમે ગમે ત્યાંથી પણ તમે ઓપન કરી શકશો. અહીંથી તમે ડાયરેક્ટ ક્લિક કરશો એટલે તમે અહીંયાથી ડાયરેક્ટ IORAની વેબસાઇટ ઉપર પણ તમે વયા જશો, બરાબર. તો આ પ્રમાણની માહિતી છે. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ.